નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય સ્કૂલ ઓફ કોમર્સમાં આપનું સ્વાગત છે। આજે આપણે અર્થશાસ્ત્ર એનું પ્રકરણ નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ એનો વિગતે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। આ પ્રકરણની અંદર આપણે આલેખ કોને કહેવાય, આકૃતિ કોને કહેવાય, એના અલગ અલગ પ્રકારો કયા કયા હોય, એનો ઉપયોગ ક્યાં થઈ શકે એ વિગતે અભ્યાસ એનો આપણે કરશું। તો સૌ પ્રથમ પ્રસ્તાવનાથી આપણે એની શરૂઆત કરીએ કે ભાઈ વાસ્તવિક જીવનની અંદર ઘણી બધી એવી ઘટનાઓ બનતી હોય કે જેની સમજૂતી અને એનું વિશ્લેષણ જે છે એ અર્થશાસ્ત્રની અંદર કરવામાં આવે છે। અર્થશાસ્ત્રની અંદર અલગ અલગ રાજ્યો, બેંકો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ જે માહિતી અને આંકડાઓ આપેલા હોય એનું વિશ્લેષણ કરવામાં આવે છે। ટૂંકમાં કહીએ તો અર્થશાસ્ત્રની અંદર જે આંકડાઓથી જે માહિતી આપવામાં આવે છે તેનું સરળતાથી વિશ્લેષણ કરવા માટે તેમજ એની સમજૂતી આપવા માટે, સરળ સમજૂતી આપવા માટે પણ અર્થશાસ્ત્રની અંદર આલેખ અને આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે। જ્યારે નિશાંત ઘટનાઓ અને તેમના વિશ્લેષણની ચર્ચાઓ થાય ત્યારે વ્યક્તિઓને એની અંદર ખાસ રસ પડતો હોતો નથી। દાખલા તરીકે તમને કોઈ ફકરો લખીને આપવામાં આવેલો હોય અથવા તો ટેબલની અંદર આંકડાઓ તમને રજૂ કરવામાં આવેલા હોય તો તમને એને વાંચવામાં અને સમજવામાં બહુ કંઈ રસ પડતો નથી। પરંતુ જો આ જ માહિતીને આકૃતિ દ્વારા રજૂ કરવામાં આવે તો તમારો રસ કેળવાશે, સરળતાથી તમે એને સમજી શકશો, બરાબર। તો એ બાબતો બધી જે છે એને પ્રજાને સમજાવવા માટે, સામાન્ય વ્યક્તિને સમજાવવા માટે આ અર્થશાસ્ત્રની જે માહિતી છે એને ચિત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવે છે અથવા તો ચિત્રો દ્વારા એની રજૂઆત કરવામાં આવે છે, જેથી કરી સામેવાળી વ્યક્તિ જે છે એ આ માહિતીને સરળતાથી સમજી શકે। આવા વિશ્લેષણો એટલે કે આવી માહિતીનું વિશ્લેષણ કરવા માટે સામાન્ય રીતે બે પ્રકારના ચિત્રો દોરવામાં આવે છે, જેને આલેખ અને આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે એનો અર્થ જોઈએ કે આકૃતિ અને આલેખ કોને કહેવાય। તો આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ આકૃતિ જે છે એ અને આલેખથી અલગ અલગ પ્રકારના ચિત્રો જ છે, તેનો ઉપયોગ અલગ અલગ કારણોસર કરવામાં આવે છે। દાખલા તરીકે તમને કહું કે ભાઈ આંકડાઓ જે છે એ સામાન્ય પ્રજાને સમજાવવા માટે, સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે, બરોબર, અલગ પ્રકારની આકૃતિનો ઉપયોગ કરવામાં આવે। હવે આ જ માહિતી સરકારને રજૂ કરવાની હોય અથવા તો કોઈ ઓફિશિયલને રજૂ કરવાની હોય તો આલેખનો ઉપયોગ કરવામાં આવે છે। અને એવી જ રીતે અર્થશાસ્ત્રની અંદર આ આકૃતિ અને આલેખ આ બંનેનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે। અલગ અલગ વિશ્લેષકો દ્વારા આ જ આકૃતિ અને આ જ આલેખનો ઉપયોગ પણ અલગ અલગ રીતે કરવામાં આવે છે, જેથી કરી સામાન્ય પ્રજા જે છે એ સરળતાથી એ સમજી શકે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આલેખ અને આકૃતિ જે છે એ દોરીને આપેલી છે, એટલે કે તમારી સરળ સમજૂતી માટે। હવે ધોરણ 11 ની અંદર તમે માંગનો નિયમ અને પુરવઠાનો નિયમ જે છે એ શીખી ગયા। એની અંદર તમે આલેખ દોરતા હતા X ધરી અને Y ધરી ઉપર, બરોબર, કે ભાઈ કેવી માહિતી બતાવવામાં આવે। દાખલા તરીકે કિંમત અને માંગ, આ માંગ નો નિયમ જે છે એમાં તમે આલેખની અંદર આ સમજૂતી મેળવી છે। આગળ જતા વધુ ઊંડાણપૂર્વક એની આપણે ચર્ચા કરશું। હવે આકૃતિ કોને કહેવાય? સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ આકૃતિ કરે છે। જે માહિતીનું અવલોકન કરવામાં આવે, સૌપ્રથમ માહિતી ભેગી કરવામાં આવે, ત્યારબાદ એનું અવલોકન કરવામાં આવે, ત્યારબાદ એનું વિશ્લેષણ કરી અને એને ચિત્ર દ્વારા અથવા તો આકૃતિ દ્વારા રજૂ કરવામાં આવે છે। આંકડાશાસ્ત્રની અંદર તમે માહિતીનું અવલોકન કઈ રીતે કરવું, માહિતીને ભેગી કઈ રીતે કરવી અને ક્યાં ક્યાંથી કરવી એની સમજૂતી તમે ધોરણ 11 ની અંદર મેળવેલી છે। આકૃતિ દોરતી વખતે
સ્કેલ માપ ધ્યાનમાં લેવામાં આવે છે, જેથી કરી દરેકે દરેક માહિતી જે છે એને સરખો ભાર અપાઈ શકે અને એક સરખી રીતે એનું વિશ્લેષણ થઈ શકે. પરંતુ આ આકૃતિને દોરવા માટે આંકડા શાસ્ત્રનું જ્ઞાન તમારી પાસે હોવું જરૂરી નથી. જ્યારે પણ આપણે વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરતા હોય ત્યારે અવલોકિત કરેલી માહિતી જે છે એની અંદર સમાવવાની હોય, પણ આ આકૃતિ દોરવા માટે તમારી પાસે આંકડા શાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી છે નહીં. આંકડા શાસ્ત્રની દ્રષ્ટિએ માહિતી જ્યારે અસતત હોય, એટલે કે આવૃત્તિ છે એ અસતત હોય, એક સરખી નહીં હોય, તો આવા સંજોગોની અંદર આ આકૃતિ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો અસતત આવૃત્તિને દર્શાવવા માટે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો આકૃતિ જે છે એ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. જે માહિતી એકદમ સ્પષ્ટ હોય એને રજૂ કરવા માટે આકૃતિ દોરવામાં આવે છે. અને જ્યારે આકૃતિ દ્વારા માહિતીની રજૂઆત કરવામાં આવે ત્યારે સામેવાળી વ્યક્તિને આંકડા શાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી નથી, એ સરળતાથી સમજી શકે છે. તો આકૃતિનો ઉપયોગ કોણ કરે? તો કે ભાઈ આકૃતિનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા માટે કરે છે. ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટની અંદર તમે આકૃતિ જોશો. આ આકૃતિ દ્વારા સામેવાળી વ્યક્તિને સમજાવી શકાય છે અને આપણા વિશેની માહિતી પણ આપી શકાય છે. રાજ્ય સરકાર પોતાની માહિતી આપવા માટે, દાખલા તરીકે વસ્તી ગણતરી, તો વસ્તીની માહિતી આપવા માટે, વસ્તીની ના આંકડાઓ રજૂ કરવા માટે ઘણી બધી વખત આંકડાનો ઉપયોગ કરવા માટે આકૃતિનો ઉપયોગ જે છે એ કરવામાં આવે છે. સામાજિક સંસ્થાઓ પણ જાગૃતતા ફેલાવવા માટે, દાખલા તરીકે કે ભાઈ પોલિયો છે, ત્યાર પછી અમુક પ્રકારની બીમારીઓ હોય, એ બીમારીથી બચવા એની જાગૃતતા ફેલાવવા માટે પણ આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. ફરીવાર કહું છું કે આકૃતિને દોરવા અને સમજવા માટે આંકડા શાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર પડતી નથી. અસતત પ્રકારની આવૃત્તિ, અસતત પ્રકારની માહિતી હોય ત્યારે જ આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી છે આલેખ. આલેખ પણ તમે ધોરણ 10 ની અંદર અને ધોરણ 11 ની અંદર તમે આલેખ વિશે સમજૂતી મેળવેલી છે કે ભાઈ આલેખ કોને કહેવાય. અહીંયા વધુ ઊંડાણપૂર્વક આપણે આલેખને સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આલેખ જે છે એ આલેખ પેપર, ગ્રાફ પેપર જે છે એનો નમૂનો પણ તમને અહીંયા આપવામાં આવેલો છે. ચોક્કસ પ્રકારના સ્કેલ માપ હોય, બરોબર, સેન્ટીમીટરની અંદર કે એમએમની અંદર, એના દ્વારા તમે આલેખ જે છે એ દોરી શકો. હવે આલેખ પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે. જેમ આકૃતિની અંદર અવલોકિત માહિતી રજૂ કરવામાં આવે, એવી જ રીતે આલેખની અંદર પણ અવલોકિત માહિતી જે છે એ રજૂ કરવામાં આવે છે. પરંતુ આલેખની અંદર જે માહિતી રજૂ કરવામાં આવે એ સ્વયં રીતે સ્પષ્ટ હોતી નથી. જ્યારે માહિતી છે એ સતત આવૃત્તિ વિતરણમાં હોય, એક સરખા આવૃત્તિ વિતરણની અંદર હોય, ત્યારે જ આલેખનો ઉપયોગ કરવામાં આવે છે. અને એવા સંજોગોની અંદર જ આલેખ દ્વારા માહિતીની રજૂઆત કરવામાં આવે છે. આલેખ દોરવા માટે અને સમજવા માટે આંકડા શાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી છે. કેમ? તો કે ભાઈ આંકડા શાસ્ત્રના અલગ અલગ ગાણિતીય ઉપકરણો અથવા તો ગણતરીનો ઉપયોગ તમારે અહીંયા કરવો પડે છે. એટલા માટે આલેખ દોરવા માટે આંકડા શાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર પડે છે. હવે ધરી એક્સ અને વાય દ્વારા દોરાયેલા ચતુર્થાંશમાં એકથી વધુ ચતુર્થાંશ પર આલેખ ફેલાઈ શકે. બરોબર, ગ્રાફ પેપરની અંદર વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમે ગ્રાફ દોરો ત્યારે પેજના ચોથા ભાગની અંદર, દાખલા તરીકે અલગ અલગ 4 આલેખ તમે દોરી શકો, ધરી એક્સ અને ધરી વાયની ઉપર. અને એ ચોક્કસ સ્કેલ માપ વિના આલેખ દોરવો અશક્ય બને છે. ચોક્કસ પ્રકારનું માપ લેવામાં આવે, દાખલા તરીકે 1 mm બરાબર આટલા કિલોગ્રામ અથવા તો આટલા રૂપિયા, આવી રીતે ચોક્કસ પ્રકારનું
માપ લઈ અને ત્યારબાદ જ આલેખ જે છે એ દોરવામાં આવે છે. સતત આવૃત્તિ અપાયેલી માહિતીને સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આવા સતત પ્રકારના જે આવૃત્તિ વિતરણ હોય, બરોબર, એનું વિશ્લેષણ કરવા માટે આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે, આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. વળી અન્ય પ્રકારની અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે પણ આલેખ દોરવામાં આવે છે. ઘણી બધી વખત અસ્પષ્ટ પ્રકારની માહિતી હોય તો એના માટે પણ આલેખ દોરી શકાય છે. સામાન્ય રીતે આલેખ છે એ ગ્રાફ પેપર ઉપર દોરવામાં આવે છે. ગ્રાફ પેપરનો નમૂનો મેં હમણાં જ તમને વાત કરી એ રીતે આપેલો છે. તમે પણ ગ્રાફ પેપરથી પરિચિત છો. આ આલેખનો ઉપયોગ સંશોધનકારો દ્વારા તથા ઉચ્ચ શિક્ષણમાં વધુ કરવામાં આવે છે. જે લોકો સંશોધન કાર્ય કરતા હોય એ લોકો આ ગ્રાફનો એટલે કે આલેખનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણની અંદર પણ વધારે પ્રમાણમાં માહિતીની રજૂઆત કરવા માટે આલેખનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ થતો નથી. કેમ? તો કે ભાઈ આલેખનો ઉપયોગ કરવા માટે અને આલેખને સમજવા માટે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર પડે છે. માટે આલેખ જે છે એના દ્વારા સામાન્ય પ્રજાને માહિતી આપી શકાતી નથી. હવે અહીંયા તમને ઉદાહરણ આપેલું છે કે ભાઈ અસતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય અને સતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય. સૌપ્રથમ તમને અસતત આવૃત્તિ વિતરણનું ઉદાહરણ આપેલું છે, જેની અંદર તમે કિંમત અને માંગ જોઈ શકો છો. બરોબર, એક સરખો તફાવત ક્યાંય તમને જોવા મળતો નથી. એટલે એ અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. આવી અસતત પ્રકારની માહિતીને દર્શાવવા માટે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ બીજું ઉદાહરણ છે એ સતત આવૃત્તિ વિતરણનું છે. એમાં તમે જુઓ આવકના વર્ગની અંદર 1000 થી 2000, 2000 થી 3000, 3000 થી 4000, એક જ સરખો તફાવત તમને અહીંયા જોવા મળે છે. બરોબર, તો આવી સતત પ્રકારની જે આવૃત્તિ હોય એ સતત પ્રકારની આવૃત્તિને રજૂ કરવા માટે આલેખનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા પણ તમે જુઓ, આ પણ સતત આવૃત્તિ વિતરણનું ઉદાહરણ છે. એક જ સરખો તફાવત 10 થી 19, 20 થી 29, 30 થી 39 અહીંયા તમને જોવા મળે છે. તો આ આવૃત્તિ વિતરણની માહિતીને દર્શાવવા માટે પણ આલેખનો જ ઉપયોગ કરવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખોનું મહત્વ. આ પ્રકરણનો મુખ્ય મુદ્દો આ છે કે ભાઈ અર્થશાસ્ત્રની અંદર આકૃતિ અને આલેખનું શું મહત્વ હોય. તો ભાઈ સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને એ આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે. અગાઉ પણ પ્રસ્તાવનાની અંદર આપણે વાત કરી કે ભાઈ કોઈ પણ અઘરી માહિતી હોય, લાંબી માહિતી હોય, એને અર્થશાસ્ત્રમાં સરળતાથી રજૂ કરવી હોય તો એના માટે આકૃતિ અને આલેખનો ઉપયોગ કરવામાં આવે છે. આકૃતિ અને આલેખ દ્વારા આપણી પાસે રહેલી માહિતી સરળતાથી સામેવાળી વ્યક્તિને સમજાવી શકાય છે. બીજું, અર્થતંત્રની અંદર અલગ અલગ વર્ષોની અંદર જે કાંઈ પણ વલણોની અંદર ફેરફાર જોવા મળે છે એ પણ આકૃતિ અને આલેખ દ્વારા સમજાવી શકાય છે. દાખલા તરીકે તમારી પાસે છેલ્લા 5 વર્ષના વેચાણના આંકડાઓ છે. હવે આ 5 વર્ષના વેચાણના આંકડા આલેખની અંદર રજૂ કરવામાં આવે અને આલેખ દોરવામાં આવે તો તમને ખ્યાલ આવશે કે પ્રથમ વર્ષ કરતાં બીજા વર્ષની અંદર વેચાણની અંદર કેટલો વધારો કે ઘટાડો છે, બીજા અને ત્રીજા વર્ષની અંદર વેચાણની અંદર કેટલો વધારો કે ઘટાડો છે. આવી રીતે સતત 5 વર્ષ સુધીનું વલણ વધારો કે ઘટાડો તમે સહેલાઈથી સમજી શકો છો. પછી અર્થતંત્રની અંદર વિવિધ ક્ષેત્રોની અંદર થતા ફેરફારો પણ સહેલાઈથી સમજી શકાય. દાખલા તરીકે મુખ્ય 3 પ્રકારના ઉદ્યોગો હોય: પ્રાથમિક ઉદ્યોગ,
ગૌણ ઉદ્યોગ અને સેવા ઉદ્યોગ, બરોબર. તો આ ત્રણેયની અંદર, ત્રણેય ક્ષેત્રની અંદર અલગ અલગ ફેરફારો કેવા થયેલા છે એ પણ તમે સરળતાથી આકૃતિ અને આલેખની મદદથી સમજી શકો છો, બરોબર. હવે અર્થતંત્રના કેટલાક પરિબળો માટેના વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળાની જે કાંઈ પણ સરખામણી છે એ પણ તમે સહેલાઈથી કરી શકો. અલગ અલગ ઉદ્યોગો, અલગ અલગ પ્રદેશો, અલગ અલગ વર્ગો અને અલગ અલગ સમયની જો તમારે સરખામણી એકબીજા સાથે કરવી હોય તો આલેખ અને આકૃતિની મદદથી આપણે કરી શકીએ. જો આલેખ દોરેલો હોય તો એમાં આપણે પ્રથમ વર્ષની અંદર કેવા ફેરફાર હતા, બીજા વર્ષની અંદર કેવા ફેરફાર હતા એ સરળતાથી આપણે સમજી શકીએ અને એની સરખામણી પણ એકબીજા સાથે કરી શકીએ. અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો સમજવા પાછળ લખનાર અને વાંચનારનો સમય તથા શક્તિ બચે છે. જો માહિતીને આકૃતિ કે આલેખ દ્વારા રજૂ કરવામાં આવે તો સામેવાળી વ્યક્તિ જે છે એનો સમય અને શક્તિ બચે છે. કેમ? તો કે ભાઈ આલેખની અંદર સરળતાથી માહિતીનું નિરૂપણ કરવામાં આવેલું હોય છે. આકૃતિ કે આલેખ જોઈને અમુક પ્રકારની બાબતો તમે સરળતાથી સમજી જાઓ છો, એટલા માટે તમારી શક્તિ અને સમયનો દુરુપયોગ થતો નથી. અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો પણ સમજવા સરળ બને છે. અમુક પ્રકારના સિદ્ધાંતો, દાખલા તરીકે માંગ, પુરવઠો, કિંમતની મૂલ્ય સાપેક્ષતા, આ બધું જે છે એ સરળતાથી આકૃતિ કે આલેખની મદદથી સમજી શકાય. અઘરા લાગતા અર્થશાસ્ત્રના સિદ્ધાંતો પણ ઘણી બધી વખત સરળતાથી આપણે સમજી શકીએ છીએ. જેમ કે માંગ અને પુરવઠાના વિસ્તરણ અને સંકોચનનો ખ્યાલ કે તેમની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ આકૃતિ દ્વારા સરળ બને છે. ધોરણ 11 ની અંદર તમે માંગ અને પુરવઠાનો નિયમ શીખા. હવે એ માંગ અને પુરવઠાનો નિયમ જો થિયોરિટિકલી તમને ફકરો લખી અને સમજાવવામાં આવે તો તમે સરળતાથી સમજી ના શકો, પણ આ જ માંગનો નિયમ જો આલેખ દ્વારા રજૂ કરવામાં આવે તો તમે જોઈ શકશો કે ભાઈ કિંમતની અંદર વધારો થવાથી માંગની અંદર કેટલો ઘટાડો થયો છે, અથવા તો કિંમતની અંદર વધારો થવાથી પુરવઠાની અંદર કેટલો વધારો કે ઘટાડો થયો છે એ સરળતાથી તમે સમજી શકો. ટૂંકમાં કહીએ તો પુરવઠાનું સંકોચન કે વિસ્તરણ, માંગનું સંકોચન કે વિસ્તરણ છે એ આલેખ દ્વારા સરળતાથી સમજી શકાય છે અથવા તો સામેવાળી વ્યક્તિને સમજાવી શકાય છે. જેમ કે ખેતી ક્ષેત્રની અંદર આવતા ટૂંકા અને લાંબા ગાળા માટેના આકસ્મિક પરિવર્તનો. ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે. ભારતીય ખેતી છે એ મુખ્યત્વે વરસાદ ઉપર નિર્ભર છે, એટલે કે કુદરત ઉપર નિર્ભર છે. તો ઘણી બધી વખત એની અંદર આકસ્મિક પરિવર્તનો જોવા મળે છે. આવા પરિવર્તનો અથવા તો ઉદ્યોગોની અંદર થતા નિયમિત પરિવર્તનો એ સામયિક શ્રેણી માટે શોધાય છે અને લાંબા અને ટૂંકા ગાળાના જે પરિવર્તનો છે એ આલેખ દ્વારા સરળતાથી તમે સમજી શકો અને એની રજૂઆત પણ આલેખ દ્વારા કરવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો લાંબી, વધારે જથ્થામાં રહેલી માહિતીને સરળતાથી સમજવા અને સમજાવવા માટે, સરળતાથી એનું વિશ્લેષણ કરવા માટે અર્થશાસ્ત્રની અંદર આલેખ અને આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તમે જ્યારે આકૃતિ અને આલેખ બનાવો છો અથવા તો એને દોરો છો ત્યારે અમુક પ્રકારની સાવચેતીઓ, કાળજી તમારે રાખવી પડે. હવે આકૃતિ અને આલેખ દોરતી વખતે કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં લેવી જોઈએ એ તમને અહીંયા આપેલું છે કે ભાઈ આકૃતિ અને આલેખનો મુખ્ય હેતુ છે એ શેનો હોય? વિશ્લેષણનો અને માહિતીની સરખામણી કરવાનો. તો અમુક બાબતો જે છે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. એમાં પહેલું, આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. આલેખ અને આકૃતિના ઘણા બધા પ્રકારો છે. આ જ પ્રકરણની અંદર આગળ જતા આપણે શીખશું કે ભાઈ આકૃતિના કેટલા પ્રકાર છે અને આલેખના કેટલા પ્રકાર છે, બરોબર? તો જ્યારે પણ આલેખ દોરવાની શરૂઆત કરીએ એ પહેલા આપણે એના પ્રકારની સ્પષ્ટતા કરી લેવી જોઈએ કે કેવા પ્રકારનો આલેખ અથવા તો કેવા પ્રકારની આકૃતિ આપણે દોરવા જઈ રહ્યા છીએ. બીજું, સ્પષ્ટતા.
જે કાંઈ પણ માહિતી તમે આલેખ ઉપર રજૂ કરવા જઈ રહ્યા છો, દાખલા તરીકે કોઈ બિંદુ દોરતા હોય, કોઈ રેખા દોરતા હોય, તો એ એકદમ સ્પષ્ટ હોવી જોઈએ, સરળ હોવી જોઈએ અને ગ્રાફ પેપર ઉપર એ સ્વચ્છ પણ એટલી જ હોવી જોઈએ. ટૂંકમાં કહીએ તો સામેવાળી વ્યક્તિ જે છે એ સરળતાથી સમજી શકે એવી સ્પષ્ટ માહિતી અને સ્વચ્છ માહિતી તમારે ગ્રાફ પેપર ઉપર રજૂ કરવી જોઈએ. ત્યાર પછી છે ચોક્કસ સ્કેલ માપ. આકૃતિ બેડોળ ના લાગે, આકૃતિ એક સરખા પ્રકારની બને, આલેખ એક સરખા પ્રકારના બને, એટલા માટે આલેખ કે આકૃતિની અંદર ચોક્કસ સ્કેલ માપ અગાઉથી નક્કી કરી લેવું જોઈએ. દાખલા તરીકે એક સ્કેલ માપ બરાબર 100 રૂપિયા, એક સ્કેલ માપ બરાબર 100 એકમો. આવી રીતે માહિતી જે છે એ રજૂ કરવા માટે ચોક્કસ સ્કેલ માપ પણ નક્કી કરી લેવું જોઈએ. ત્યાર પછી આકૃતિ કે આલેખની બંને ધરી પર વિગતો પણ સ્પષ્ટ દર્શાવવી જોઈએ. આપણે આલેખ દોરતા હોઈએ બરોબર, ત્યારે ધરી એક્સ ઉપર કઈ માહિતી દર્શાવેલી છે, ધરી વાય ઉપર કઈ માહિતી દર્શાવેલી છે, એ અગાઉથી જણાવી દેવું જોઈએ બરોબર. એની સ્પષ્ટ માહિતી તમારે આપવી જોઈએ. આંકડાકીય માહિતીનો સ્ત્રોત, જે કાંઈ પણ માહિતી તમે એકઠી કરેલી છે, જે કાંઈ પણ માહિતી તમે લીધેલી છે, એ કયા સ્ત્રોતમાંથી? ઇન્ટરનેટ ઉપરથી લીધેલી છે, કોઈએ તમને જણાવેલી છે, વાર્ષિક હિસાબો ઉપરથી લીધેલી છે, ગવર્મેન્ટે કોઈ આંકડા આપેલા હોય તો એના ઉપરથી લીધેલી છે, કોઈ ન્યૂઝપેપરમાંથી લીધેલી છે કે ઇન્ટરનેટ ઉપરથી લીધેલી છે. ટૂંકમાં કહીએ તો આંકડાકીય માહિતી ક્યાંથી તમે લીધેલી છે એ સ્ત્રોત પણ તમારે જણાવવો જોઈએ. પછી આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી. હવે એ માહિતી જે તમે ભેગી કરી છે એનું અવલોકન કઈ રીતે કર્યું છે, કઈ પદ્ધતિનો, આંકડા શાસ્ત્રની કઈ પદ્ધતિનો તમે ઉપયોગ કર્યો છે બરોબર. 11મા ધોરણની અંદર માહિતીનું અવલોકન કરવા માટેની અલગ અલગ પદ્ધતિઓ હતી. આ પદ્ધતિમાંથી તમે કઈ પદ્ધતિ છે એ અહીંયા ધ્યાને લીધી છે અથવા તો એનો ઉપયોગ કર્યો છે એ પણ તમારે જણાવવી જોઈએ. હવે આપણે પ્રકારો ઉપર જોઈએ. આકૃતિના પ્રકારો. આકૃતિના સામાન્ય રીતે વપરાતા અનેક પ્રકારો છે બરોબર. જેવી માહિતી એવા પ્રકારની આકૃતિ પસંદ કરવામાં આવે છે અને એને દોરવામાં આવે છે. એમાં પ્રથમ છે ચિત્રાકૃતિ. છૂટા છવાયા બિંદુ અથવા વિકિરણો દર્શાવતી આકૃતિ. સમય આધારિત અથવા અન્ય પરિબળ આધારિત રેખાકૃતિ. વર્તુળ આકૃતિ, સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. હવે આ બધા પ્રકારો જે છે એ એક પછી એક આપણે એને ઊંડાણપૂર્વક સમજીએ. સૌ પ્રથમ છે સમય આધારિત રેખા આકૃતિ. સામાન્ય રીતે આ રેખા આકૃતિ બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. બે પરિબળો વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે આ રેખા આકૃતિ દોરવામાં આવે છે. દાખલા તરીકે માંગ રેખા અને પુરવઠા રેખા. હમણાં જ આપણે વાત કરી કે ભાઈ માંગનો નિયમ અને પુરવઠાનો નિયમ જે છે એ આકૃતિ અને આલેખ દ્વારા ધોરણ 11 ની અંદર તમે શીખાશો બરોબર. તો હવે માંગ અને કિંમત વચ્ચે શું સંબંધ છે, પુરવઠા અને કિંમત વચ્ચે શું સંબંધ છે, માંગ રેખા અને પુરવઠા રેખા વચ્ચે શું સંબંધ છે એ દર્શાવવા માટે તમારે રેખા આકૃતિ જે છે એ દોરવી પડે. ટૂંકમાં કહીએ તો બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને એનો ઢાળ દર્શાવવા માટે રેખાકૃતિ બનાવવામાં આવે છે. આ પ્રકારની આકૃતિમાં સ્વતંત્ર ચલ x ધરી પર અને પરતંત્ર ચલ y ધરી પર દર્શાવવામાં આવે છે. આવા પ્રકારની આકૃતિ જ્યારે બનાવવામાં આવે ત્યારે જે સ્વતંત્ર ચલ હોય કે જેનો બીજા ઉપર કોઈ આધાર છે નહીં, દાખલા તરીકે કિંમત, તો એને x ધરી ઉપર દર્શાવવામાં આવે છે અને ધરી y ઉપર પરતંત્ર એટલે કે x ઉપર જે ચલ જે માહિતી આપી છે એને આધારિત કઈ માહિતી છે એ y ધરી ઉપર દર્શાવવામાં આવે છે. સમયના સંદર્ભમાં કોઈ ચલના સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવતી આકૃતિ અર્થશાસ્ત્રમાં વારંવાર વપરાય છે. દાખલા તરીકે તમારે સમય બતાવવો છે, ચલનો સ્વયં સ્પષ્ટ વલણ દર્શાવવા છે, સમય તમારે દર્શાવવો છે, તો અર્થશાસ્ત્રની અંદર વારંવાર આ પ્રકારની સમય આધારિત રેખા આકૃતિ જે છે એ દોરવામાં આવે છે. દાખલા તરીકે વિવિધ વર્ષોમાં વસ્તીની સંખ્યા,
વિવિધ વર્ષોમાં ફુગાવાનો દર, વિવિધ વર્ષોમાં સાક્ષરતાનો દર વગેરે દર્શાવવામાં આવે છે અને આ પ્રકારની આકૃતિને રેખા આકૃતિ કહેવામાં આવે છે. એક રેખા ઉપર અલગ અલગ માહિતી જે તમે દર્શાવો છો, બરોબર, એને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ સમય આધારિત રેખા આકૃતિ. સમયની સાથે સાથે, દાખલા તરીકે અહીંયા જો તમને આપેલું છે, બરોબર, આ જે છે એ રેખા આકૃતિ છે, એક રેખા દોરેલી છે, બરોબર. એવી જ રીતે માંગ અને પુરવઠાની જે રેખા, માંગ રેખા અને પુરવઠા રેખા જે છે એ પણ સમય આધારિત રેખા આકૃતિ છે. એનું ઉદાહરણ જોઈએ કે ભાઈ સમયગાળો આપેલો છે 1951 થી 61 અને છેલ્લે 2000 થી 2011 સુધી. એમાં આ એક દશકા માટે, દશકો એટલે 10 વર્ષ, 10 વર્ષ માટે વસ્તી વૃદ્ધિ દર કેટલો હતો એ દર્શાવવામાં આવ્યો છે કે ભાઈ 1951 થી 61 ના 10 વર્ષના એટલે કે એક દાયકાની અંદર વસ્તી વૃદ્ધિ દર 21.64% એટલો વસ્તી વૃદ્ધિનો દર હતો કે જે બીજા દશકાની અંદર એટલે કે 61 થી 71 ની અંદર 24.80. આવી રીતે છેલ્લે 2001 થી 2011 સુધીનો એટલે કે આ દશકાનો જે વસ્તી વૃદ્ધિનો દર છે એ 17.64% છે. હવે એને અહીંયા આકૃતિની અંદર દર્શાવેલો છે, બરોબર, કે ભાઈ વસ્તીનો 10 વર્ષનો વૃદ્ધિ દર અને એ સમયગાળો ધરી x ઉપર સમયગાળો દર્શાવવામાં આવ્યો છે અને ધરી y ઉપર વસ્તીનો વૃદ્ધિ દર જે છે એ દર્શાવવામાં આવ્યો છે. હવે તમે જુઓ, 0 થી શરૂ કરીએ, સમયગાળો 1, 2, 3, 4, 5 એટલે કે આ દશકો છે અને આ જે છે એ વૃદ્ધિ દર છે. ટેબલની અંદર જે માહિતી દર્શાવવામાં આવેલી છે એ માહિતીના બિંદુઓ અહીંયા સ્પષ્ટ કરેલા છે. એની જે કિંમત છે, એનું જે મૂલ્ય છે એ અહીંયા દર્શાવેલું છે, બરોબર, કે ભાઈ પ્રથમ વર્ષે, પ્રથમ દશકાની અંદર જે વસ્તી વૃદ્ધિનો દર 24 પોઈન્ટ સમથિંગ હતો, તો એ 24 જો 20 થી ઉપર એટલે અહીંયા 24, બરોબર, એ રીતે દર્શાવેલો છે. અને છેલ્લો દશકો એટલે કે 2001 થી 2011 સુધી જે હતો એની અંદર વસ્તી વૃદ્ધિનો દર જે છે એ 17% જેટલો હતો. એટલે અહીંયા જો આ 15 અને 15 થી ઉપર અહીંયા 17% દર્શાવેલો છે, બરોબર. હવે આ બધા બિંદુઓ મેળવી અને રેખા દોરવામાં આવે છે અને રેખા આકૃતિ તૈયાર કરવામાં આવે છે. હવે સ્તંભ આકૃતિ અને તેના પ્રકારો. બીજી આકૃતિનો પ્રકાર છે સ્તંભ આકૃતિ. હવે સ્તંભ આકૃતિ જે છે એની અંદર પાછા પેટા 3 પ્રકારો છે. એક પછી એક આપણે એને શીખીએ કે ભાઈ સ્તંભ આકૃતિ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે. એક જ ચલ હોય અને એની અંદર વિભાગો અલગ અલગ હોય. દાખલા તરીકે કોઈ એક વેચાણ કરતા છે એ અલગ અલગ પ્રકારની વસ્તુનું વેચાણ કરે છે. કોઈ એક વેચાણ કરતા 3 પ્રકારની વસ્તુનું વેચાણ કરતો હોય, બરોબર, તો અલગ અલગ ચલ દર્શાવવામાં આવે. એક ચલ, એક માહિતી, એક વસ્તુને એક સ્તંભ ઉપર દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે જુદા જુદા સમયે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ અથવા સ્ત્રીઓ અને પુરુષોમાં કોઈ એક સમયે સાક્ષરતાનું પ્રમાણ. કોઈ એક વર્ષની અંદર સાક્ષરતાનું પ્રમાણ દર્શાવવું હોય સ્ત્રી અને પુરુષમાં તો 2 સ્તંભ દોરવા પડે, બરોબર, એક સ્ત્રી માટેનો અને એક પુરુષ માટેનો, અને પછી એના ઉપર સાક્ષરતાનું પ્રમાણ જે છે એ દર્શાવવામાં આવે છે અને જેના માટે સ્તંભ આકૃતિ તૈયાર કરવામાં આવે છે. આવી આકૃતિઓ ઊભા અથવા તો આડા સ્તંભ દોરીને દર્શાવવામાં આવે છે. આવી આકૃતિ કઈ રીતે દોરાય? તો કે કાં તો ઊભા સ્તંભ હોય અને કાં તો આડા સ્તંભ હોય છે. દરેક વિભાગ કે સમય માટે જુદો સ્તંભ દોરવામાં આવે છે. 2 કંપનીની ઊંચાઈ વિભાગ કે સમય માટે ચલણનું મૂલ્ય દર્શાવે છે. અલગ અલગ ચલ માટે, અલગ અલગ માહિતી માટે અલગ અલગ સ્તંભ જે છે એ દોરવામાં આવે છે. દાખલા તરીકે 2 કંપનીની સરખામણી કરવી છે તો 2 કંપની માટે અલગ અલગ સ્તંભ જે છે એ દોરવામાં આવે છે. આમ સ્તંભોની ઊંચાઈ લંબાઈ દ્વારા ચલના મૂલ્યની વિવિધ વિભાગો કે સમયગાળા વચ્ચેની સરખામણી થઈ શકે. એના દ્વારા આ 2 કંપની જે છે એ 2 કંપનીના અલગ અલગ ચલ, અલગ અલગ જે
વેચાણ લાયક જે એકમો છે બરોબર એની સરખામણી પણ તમે કરી શકો. ઊંચાઈ અને લંબાઈના આધારે સ્તંભની ઊંચાઈ અને એના લંબાઈના આધારે તમે સરખામણી પણ કરી શકો અને એની સમજૂતી પણ મેળવી શકો. બરોબર. હવે આના પછીનું જે સ્લાઇડ છે એ પછીના લેક્ચરની અંદર આપણે એનો વધુ અભ્યાસ કરશું. થેન્ક યુ.